પગના તળિયામાં બળતરા મટાડવા માટે શું કરવું જોઈએ? મિત્રો, આપણે ગુજરાતીઓ મોટે ભાગે આને તજા ગરમી, લોહીની ગરમી કે કોઠાની ગરમી કહીએ છીએ અને ગરમી વધવાને કારણે જ પગના તળિયામાં બળતરા થતી હશે એવું આપણે માનીએ છીએ. આવા સમયમાં અનેક પ્રકારના ઠંડકના ઉપાયો કરવા છતાં અને દવા લેવા છતાં પણ જો પગના તળિયાની બળતરા મટતી ન હોય તેમાં આયુર્વેદ ખૂબ જ સારી રીતે પરિણામ આપી શકે છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોશું કે ખરેખર પગના તળિયામાં બળતરા થવા માટે કેટલા કારણો જવાબદાર છે, એના માટે શું કરવું જોઈએ, આયુર્વેદમાં એના માટે શું કહ્યું છે, અને વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કેટલાક ઘરેલું ઉપચાર કે જે તમે ઘરમેળે કરી શકો છો અને આ ઘરગથ્થુ ઉપચારથી તમે તમારા પગના તળિયામાં થતી બળતરામાં ખૂબ જ સારી રાહત મેળવી શકો છો. મિત્રો, મહર્ષિ વાઘભટ્ટે આને પાદદાહ નામનો રોગ કહ્યો છે. પાદ એટલે કે પગના તળિયા અને દાહ એટલે કે બળતરા. આમ પગના તળિયાને પાદદાહ કહેવામાં આવે છે. મહર્ષિ વાઘભટ્ટ કહે છે, પાદયોઃ કુરુતે દાહમ પિત્ત અશ્રુક સહિતો અનિલઃ વિશેષતઃ ચક્રમેતિ પાદદાહમ તમાદિશેત. મહર્ષિ વાઘભટ્ટે આ રોગો થવાના 3 કારણો કહ્યા છે. સૌથી પહેલું કારણ છે લોહીમાં જ્યારે પિત્ત દોષ વધી જાય છે, એટલે કે લોહીમાં ગરમી વધી જાય છે, તેને કારણે જે છે એ પગમાં તળિયામાં બળતરા થઈ શકે છે. બીજું કારણ છે શરીરની નસોમાં વાત દોષ વધવાને કારણે જ્યારે નબળાઈ આવી જાય છે, એટલે કે વાત દોષ વધવાને કારણે પણ પગના તળિયામાં બળતરા થઈ શકે છે. ત્રીજું કારણ, જે લોકોના શરીરમાં ખૂબ જ નબળાઈ છે, જે લોકો દુબળા પાતળા છે અને નસોમાં પણ નબળાઈ રહે છે, વિટામિનની ખામી રહે છે, એવા લોકો જો વધુ પડતું ચાલે છે તો અથવા તો વધુ પડતા ઊભા રહે છે તો એમને પણ પગના તળિયામાં બળતરા થઈ શકે છે. આયુર્વેદમાં કોઈ પણ રોગને મટાડવા માટેનો સૌથી પહેલો ઉપાય કહેવો છે કે રોગના કારણોને મટાડો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોશું કે પગના તળિયામાં બળતરા થવા માટે કયા પ્રકારનો ખોરાક જવાબદાર છે. મહર્ષિ અનુસાર જે પ્રકારનો ખોરાક લોહીનો બગાડ કરે, શરીરમાં પિત્ત દોષ વધારે કાં તો વાત દોષ વધારે અથવા તો શરીરમાં નબળાઈ કરે એવા દરેક પ્રકારના ખોરાકને કારણે પગના તળિયામાં બળતરા થઈ શકે છે. માત્ર ગરમ ખોરાકને કારણે જ પગના તળિયામાં બળતરા થઈ શકે એવું હોતું નથી. આવા ખોરાકમાં સૌથી પહેલું આવે છે ખારું, ખાટું ને તીખી વસ્તુનું વધારે પડતું સેવન કરવું. આનાથી શરીરમાં પિત્ત દોષ વધે છે અને શરીરમાં પિત્ત વધવાને કારણે પગના તળિયામાં બળતરા થાય છે. બીજો છે વધારે પડતું ચા, કોફી અને બીડી, સિગરેટ જેવા તંબાકુ અને વ્યસનનું વધુ પડતું સેવન કરવાથી લોહીમાં ખૂબ જ ગરમી થાય છે, નસો સૂકી અને નબળી પડે છે અને એને કારણે પણ પગના તળિયામાં બળતરા થાય છે. ત્રીજું કારણ છે વધારે પડતું મસાલેદાર ખોરાક ખાવાથી, જંક ફૂડવાળો ખોરાક ખાવાથી કે જેમાં વધારે પ્રમાણમાં, અતિશય પ્રમાણમાં મસાલાઓ નાખેલા હોય છે, એ પણ આપણા પગના તળિયામાં બળતરા કરી શકે છે. ચોથું કારણ છે વધુ પડતા સલાડ કે શાકભાજી ખાવાથી શરીરમાં વાત દોષ વધે છે અને જેને કારણે પગના તળિયામાં બળતરા થાય છે. પાંચમું કારણ છે વધુ પડતા કઠોળનું સેવન કે અંકુરિત કઠોળનું સેવન કરવાથી વાત દોષ વધે છે અને આ રોગ થાય છે. છઠ્ઠું કારણ છે રાત્રે જાગવાથી અને દિવસે સૂવાથી શરીરમાં ઇમ્બેલેન્સ થાય છે, વાયુપિત્ત વધે છે અને આ રોગ ઉત્પન્ન થઈ શકે છે. સાતમું કારણ છે વધુ પડતી ચિંતા, શોક, ભય, ક્રોધ આદિ માનસિક તાણને કારણે પણ શરીરમાં વિટામિન આદિની ખામી થાય છે અને પગના તળિયામાં બળતરા થાય છે. હવે આપણે જોશું મોડર્ન મેડિકલ સાયન્સ પ્રમાણે પણ આના કારણો આની સાથે ખૂબ જ મેચ થતા આવે છે. જેમ કે ડાયાબિટીસ ન્યુરોપેથી, એટલે કે જે લોકોને મધુમેહ એટલે કે ડાયાબિટીસ છે અને સુગર કંટ્રોલ નથી રહેતું અથવા તો લાંબા સમયથી ડાયાબિટીસ છે, એ લોકોને પગની નસ સુકાવાને કારણે જે છે એ પગના તળિયામાં બળતરા અથવા તો ઝણઝણાટી થઈ શકે છે. બીજા નંબરે જે લોકોને વિટામિન B12ની ઉણપ હોય છે અથવા તો શરીરમાં ખૂબ જ નબળાઈ હોય છે એ લોકોને પણ આ લક્ષણો જોવા મળે છે. અને ત્રીજા નંબરે જે લોકોને આયરન ડેફિશિયન્સી હોય એને કારણે પણ આ રોગ થવાય છે. ઓવરઓલ એલોપેથી સાયન્સ એવું માને છે કે શરીરમાં કોઈને કોઈ રીતની ખામી કે ઉણપ થવાને કારણે કે નસો સુકાઈ જવાને કારણે આ રોગ થતો હોય છે. મિત્રો, હવે આપણે એના ઉપાય જોઈએ તો સૌથી પહેલો અને સરળ ઉપાય જે આપણે દરેક વખતે કરતા હોઈએ છીએ એ છે પાદ અભ્યંગ, એટલે કે પગના તળિયામાં માલિશ કરવી. ગાયનું ઘી લ્યો, એને થોડું નવશેકું ગરમ કરો, રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ખૂબ સરસ રીતે લગાવો અને કાંસાના વાટકાને ઘસીને માલિશ કરવાથી પગના તળિયામાં પોષણ મળે છે, વાયુને પિત્ત ઓછા થાય છે અને ગરમી ઘટે છે, જેને કારણે બળતરા ઘટે છે. આની સાથે બીજો ઉપાય ખૂબ જ જરૂરી છે. જો તમારા પેટમાં કબજિયાત રહે છે તો તમને વાયુદોષ પણ વધી જશે અને જો તમારા પેટમાં ખૂબ ગરમી એટલે કે બળતરા રહે છે, એસિડિટી રહે છે, તો પણ તમારા શરીરમાં પિત્ત દોષ વધી જશે. એટલે તમારા પેટને નિયમિત રૂપથી સાફ રાખો. એના માટે તમે આમળાનું સેવન કરી શકો છો, ત્રિફળાનું સેવન કરી શકો છો અથવા તો હરિતકી એટલે હરડેનું સેવન પણ કરી શકો છો.
આ તમારી પ્રકૃતિ અનુસાર તમે લઈ શકો. જેને ખૂબ ગરમી હોય એ લોકો જે છે એ આમળાનું સેવન કરી શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો ત્રિફળાનું સેવન કરી શકે છે. જે લોકોને ખૂબ પેટમાં વાયુ રહેતો હોય, પાચન સારું ન રહેતું, એ લોકો હરડેની અલગ અલગ રીતે સેવન પણ કરી શકે છે. આ રીતે જો તમે તમારું પેટ સાફ રાખશો, પેટમાં પિત્ત વાયુ નહીં થવા દો, તો પણ તમારા પગના તળિયામાં બળતરા ઓછી થઈ જશે. હવે હું તમને કહીશ કેટલાક ઘરેલું ઉપચાર કે જેનું કરવાથી પણ આમાં ખૂબ સારો ફાયદો થાય છે. મિત્રો, આવા ઘરેલું ઉપચારમાં ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તમારા શરીરમાં વાત દોષ પણ ઘટવો જોઈએ, પિત્ત દોષ પણ ઘટવો જોઈએ અને લોહીની શુદ્ધિ પણ થવી જોઈએ. આવા પ્રકારના ખોરાકનું સેવન કરવામાં આવે તો અને તો જ આ રોગમાં કાયમી ફાયદો થઈ શકે છે. એટલે જે પણ ઓસડિયા શરીરમાં વાત દોષને ઘટાડે છે, પિત્ત દોષને ઘટાડે છે અને લોહીની શુદ્ધિ કરે છે, એવા ઓસડિયાનું સેવન કરવું જોઈએ. એમાં સૌથી પહેલાં આવે છે ગાયનું ઘી. ગાયના ઘીનું દિવસ દરમિયાન 2-3 ચમચીની માત્રામાં સેવન વધારશો તો એ વાયુ પણ ઘટાડશે, પિત્ત પણ ઘટાડશે અને સાથે સાથે લોહીની શુદ્ધિ પણ કરશે. પરમ જીવનીય એને કહેવામાં આવેલું છે. બીજા નંબરે છે ધાણાનું પાણી. મિત્રો, ધાણા જે છે એ રાત્રે પલાળી દો, સવારે એને ખૂબ સરસ રીતે 2-3 વખત ઉભરો આવે એટલે ઉકાળી લો અને ગાળીને એ પાણી પીવાથી પણ તમારા શરીરમાં લોહીની ગરમી ઘટશે અને તમને આમાં ચોક્કસ ફાયદો થશે. ત્રીજી વસ્તુમાં એવા પદાર્થોનું સેવન કરવાનું આયુર્વેદમાં કહેલું છે કે જે આપણા શરીરમાં તાકાત આપે, પિત્ત દોષને ઘટાડે અને વાત દોષને ઘટાડે. એમાં ખજૂરને ગાયના ઘી સાથે લઈ શકાય છે. રાત્રે પલાળીને કાળી દ્રાક્ષનું સેવન પણ કરી શકાય છે અને એની સાથે જે છે એ તમારે અંજીરનું સેવન પણ તમે કરી શકો છો. ચોથો ઘરગથ્થુ ઉપચાર. જો તમને ડાયાબિટીસ છે તો તમારે ગળો, ગોખરું ને આમળામાંથી બનેલું રસાયણ ચૂર્ણનું સેવન નિત્ય પ્રતિ કરવું જોઈએ. એ પગના તળિયાની બળતરામાં ખૂબ જ સારી રાહત આપે છે. પાંચમો ઉપાય છે લેપ કરવાનો, જેને પાદ લેપ કહેવામાં આવે છે. જેઠી મધનું ચૂરણ લ્યો, એમાં થોડું ગાયનું દૂધ નાખીને સરસ મજાનો લેપ બનાવો અને આ લેપને રાત્રે સૂતી વખતે પગના તળિયામાં કરવાથી પગના તળિયાની બળતરામાં ખૂબ જ સારો ફાયદો થાય છે. મિત્રો, આ બધા તો આપણી વાત થઈ ઘરગથ્થુ ઉપચારોની. હવે હું તમને કહીશ અમુક પ્રકારની કસરત કે જેનું કરવાથી પગના તળિયામાં લોહીનું સર્ક્યુલેશન વધે છે અને એને કારણે પણ પગના તળિયામાં બળતરામાં રાહત થાય છે. ખાસ કરીને પગના દરેક પ્રકારના સૂક્ષ્મ વ્યાયામ જે બતાવવામાં આવે છે યોગમાં, એનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે. પગના તળિયાને ચારે તરફ ઘુમાવવું, આગળ પાછળ કરવું, ઉપર નીચે કરવું, આ બધા વ્યાયામ કરવાથી, સૂર્ય નમસ્કાર કરવાથી પણ તમને પગના તળિયામાં બળતરામાં ખૂબ જ સારી રાહત થશે, કારણ કે એનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે. આ બધા જ ઉપાયો કરવા છતાં પણ જો તમને આમાં રાહત ન થતી હોય તો આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર છે પંચકર્મ ચિકિત્સા. મિત્રો, 3 પ્રકારના અલગ અલગ પંચકર્મ આના માટે કરવામાં આયુર્વેદમાં કહેલા છે. એમાં સૌથી શ્રેષ્ઠ છે બસ્તી ચિકિત્સા, બીજા નંબરે આવે છે વિરેચન ચિકિત્સા અને ત્રીજા નંબર આવે રક્તમોક્ષણ ચિકિત્સા. મિત્રો, બસ્તી ચિકિત્સા એ આયુર્વેદની એવી ચિકિત્સા છે કે શરીરમાં વાત દોષને ઘટાડે છે અને શરીરને પોષણ આપે છે. વિરેચન એવી ચિકિત્સા છે કે જે શરીરના લોહીમાં વધારે પડતું પિત્ત ભેગું થયું છે એ ગરમીને લોહીમાંથી બહાર કાઢે છે અને સંડાસ વાટે ઝાડા કરાવીને લોહીને શુદ્ધ કરે છે અને પિત્તને બહાર કાઢે છે. જ્યારે રક્તમોક્ષણ એ પગના તળિયામાંથી થોડી નસ ખોલીને લોહી કાઢવામાં આવે છે અને આ ચિકિત્સા કરવાથી પણ પગના તળિયા બળતરામાં ખૂબ જ સારી રાહત થતી મેં જોયેલી છે, ઘણા બધા પેશન્ટમાં અનુભવેલી છે. તો મિત્રો, જ્યારે ઘરગથ્થુ ઉપચાર કામ ન કરતા હોય, નિદાન ન મળતું હોય, ત્યારે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા બેસ્ટ છે. મિત્રો, હું આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી રહી હશે. આ બધા જ ઉપચારો તમે ઘર મેળે આરામથી કરી શકો છો. પણ હા, ખાસ યાદ રાખજો, આયુર્વેદ એવું કહે છે કે આ ઉપચારો ત્યારે જ સફળ થશે કે જ્યારે તમારા શરીરમાં તમે ખોરાકનું બરોબર ધ્યાન રાખતા હશો, લાઇફસ્ટાઈલને સારી રીતે અનુસરણ કરતા હશો અને જો વધુ પડતી તકલીફ હોય તો એને પિત્ત દોષ અને વાયુ દોષનું શમન કરવા માટે પંચકર્મનો સહારો જરૂર લેવો જોઈએ. નમસ્કાર.